વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાધારિત ગૂંચળા પર લાગતું હવે આપણે ટોર્ક જોઈએ. તો સૌપ્રથમ આપણે સૌથી સિમ્પલ કેસ ડિસ્કસ કરીશું કે જેમાં જે આપણું ગૂંચળાનું સમતલ છે તે ચુંબકીય ક્ષેત્રને કેવું હોય, સમાંતર હોય. તો આ માટેની આપણને અહીંયા એક આકૃતિ રજૂ કરેલી છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જેમાં આપણને ચુંબકના બે ધ્રુવો છે જેમની વચ્ચે અહીંયા એન ધ્રુવ અને અહીંયા એસ ધ્રુવ છે, જેમની વચ્ચે આ જે ચુંબકીય ક્ષેત્ર છે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ વચ્ચે કેવું આપેલું છે, નિયમિત આપેલું છે. આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહે તે રીતના આપણે આ શું ગોઠવેલું છે, ગૂંચળું ગોઠવેલું છે. અને આ ગૂંચળા પર લાગતું આપણે ટોર્ક મેળવવાનું છે. તો આ સૌથી સિમ્પલ કેસ પહેલા આપણે ડિસ્કસ કરીશું. તો અહીંયા જોઈ શકો છો આ જે લંબચોરસ ગૂંચળું આપેલું છે કયું છે, તો ABCD આપેલ છે. તો આપણે અહીંયા સૌપ્રથમ તેની જ નોંધ લખી દઈએ કે ભાઈ અહીં ABCD શું છે, લંબચોરસ શું આપેલું છે, ગૂંચળું આપેલું છે, ગૂંચળું છે. હવે આ લંબચોરસ જે ગૂંચળું આપેલું છે તેના માટે આપણને AB અને DC બાજુની જે લંબાઈ છે તે કેટલી આપેલી છે, B છે. એટલે આપણે અહીંયા લખી શકીએ AB બરાબર આપણને કઈ બાજુ, તો DC બાજુની લંબાઈ કેટલી આપેલી છે, B આપેલી છે. તથા જે આપણને AD અને BC બાજુની જે લંબાઈ છે, AD બરાબર આપણને BC બાજુની જે લંબાઈ છે તે કેવી આપેલી છે, તો એ આપેલી છે. તેને આપણે અહીંયા નોંધી દઈએ. તથા ગૂંચળામાં વહેતો પ્રવાહ, ગૂંચળામાં વહેતો પ્રવાહ કેટલો આપેલો છે, I આપેલો છે. તો તેને પણ આપણે નોંધી દઈએ. વહેતો પ્રવાહ કેટલો છે, I છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ગૂંચળામાં ઉદ્ભવતું ટોર્ક મેળવવું હોય તો એના માટે આપણે આ જે ગૂંચળું છે તેમાં દરેક તાર ઉપર એટલે કે દરેક બાજુ ઉપર લાગતું શું મેળવવું પડે, ચુંબકીય બળ મેળવવું પડે. અને પ્રવાહધારિત તાર પર લાગતા ચુંબકીય બળનું આપણે સૂત્ર જાણીએ છીએ. એટલે આપણે અહીંયા લખી શકીએ પ્રવાહધારિત તાર પર ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ F બરાબર શું થશે, ILB શું આવશે, સાઇન થીટા. જ્યાં થીટા શું થશે, તો ચુંબકીય ક્ષેત્ર અને L વચ્ચેનો ખૂણો થશે, લંબાઈ વચ્ચેનો ખૂણો. તો મિત્રો સૌપ્રથમ આપણે AD બાજુ માટે વાત કરીએ તો આપણે અહીંયા લખી શકીએ AD બાજુ માટે તેના ઉપર આપણે લાગતું શું મેળવીશું, ચુંબકીય બળ મેળવીશું. તો અહીંયા જોઈ શકો છો AD બાજુ છે તેમાં જે પ્રવાહ વહે છે તે કઈ તરફ વહે છે, D થી A તરફ વહે છે. એટલે કે આપણે લખી શકીએ AD માં જે પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ, તેની દિશા કઈ છે, તો આપણને D થી A તરફ મળે છે, D થી A તરફ. તથા ચુંબકીય ક્ષેત્રની દિશા છે તે AD બાજુ માટે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ મળે છે, N થી S એટલે કે A થી D તરફ મળે છે. કારણ કે ગૂંચળું છે કેવું છે, ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, A થી D તરફ મળે છે. તો આવા સંજોગોમાં જે L સદિશ જે D થી A તરફ થશે તથા ચુંબકીય ક્ષેત્ર A થી D તરફ થશે તેના વચ્ચેનો જે ખૂણો છે તે કેવો થશે, તો આપણને મળશે 180. તો આપણે અહીંયા લખી શકીએ, શું લખી શકીએ કે ભાઈ આપણા માટે જે L સદિશ છે તે તથા ચુંબકીય ક્ષેત્ર કેવા હશે, તો એકબીજાને પ્રતિ સમાંતર હશે. તો આવા સંજોગોમાં જે આપણા માટે સાઇન થીટા કેવા થશે, 180 થશે. અને સાઇન 180 નું મૂલ્ય આપણે જાણીએ છીએ કેવું થાય છે, 0. તો આવા સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો આપણને જે AD બાજુ માટે જે ચુંબકીય બળ છે તે કેવું મળે છે, 0 મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે AB બાજુની વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો કોના માટે આપણે વાત કરીએ છીએ, AB માટે. તો આપણે અહીંયા લખી દઈએ AB બાજુ માટે. થોડુંક અહીંયા આપણે સુધારો કરી દઈએ કારણ કે આપણે AB બાજુ પરનું શું મેળવીએ છીએ, બળ મેળવીએ છીએ. એટલા માટે આપણે અહીંયા લખી દઈએ AB બાજુ માટે. હવે વિદ્યાર્થી મિત્રો AB બાજુ માટે જે પ્રવાહ છે તેની આપણે દિશા નક્કી કરી લઈએ. તો આપણે અહીંયા લખી શકીએ AB માં જે આપણને પ્રવાહ મળે છે, પ્રવાહ તે કઈ દિશામાં મળે છે, તો AB માં જે પ્રવાહ છે તે આપણે જોઈ શકો છો
આપણા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે કઈ તરફ? તો એ થી બી તરફ છે, એ થી બી તરફ. તથા આપણી જે ચુંબકીય ક્ષેત્રની દિશા છે તે કઈ દિશામાં છે? તો એ થી ડી ને સમાંતર છે, એટલે કે એ થી ડી તરફ કહી શકીએ. તો આપણે અહીંયા લખી શકીએ એ બી માટે ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે તે કઈ તરફ મળે છે? તો એ મળે છે આપણને એ થી ડી તરફ, એ થી ડી તરફ. તો અહીંયા જોઈ શકો છો એડી અને એબી છે, લંબચોરસ ગૂંચળું હોવાથી એકબીજાને લંબ છે. તો આવા સંજોગોમાં આપણે લખી શકીએ એબી ગૂંચળા માટે, એટલે કે એબી તાર માટે જે એલ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવા હશે? લંબ હશે. જેથી આપણને જે સાઇન શું મળશે? 90 મળશે, અને સાઇન 90 નું મૂલ્ય થાય 1. તો આવા સંજોગોમાં આપણને જે ચુંબકીય બળ છે તે એફ બરાબર શું લખી શકીએ? તો આપણે તેને F1 વડે રજૂ કરીએ તો ચુંબકીય બળ F1 બરાબર I, તેમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? I. હવે એબી બાજુની જે લંબાઈ છે તે એબી બાજુની લંબાઈ આપણને કેટલી આપેલી છે? સ્મોલ બી, એટલે આપણે અહીંયા બી લખવા પડશે. તથા ચુંબકીય ક્ષેત્ર આપણે ધારણા કરેલી છે કેટલું છે? નિયમિત, તો બી છે. તો આટલું આપણને શું મળશે? ચુંબકીય બળ મળશે. મિત્રો એની દિશાની ચર્ચા પણ સાથે કરી લઈએ. તો જે દિશા છે તે શું મળશે? તો અહીંયા જોઈ શકો છો કે ભાઈ આપણો જે એલ સદિશ છે એ થી બી તરફનો છે, તથા ચુંબકીય ક્ષેત્ર છે તેનો સદિશ એ થી ડી તરફનો છે. તો એ થી ડી તરફનો સદિશ અને એ થી બી તરફનો સદિશ આપણે અહીંયા રજૂ કરી શકીએ છીએ. જે સદિશ કંઈક આપણને આ રીતે મળશે. આ એ થી ડી તરફનો સદિશ આ બાજુ મળશે, તથા એ થી બી તરફનો સદિશ તથા એ થી ડી તરફનો જે સદિશ છે ચુંબકીય ક્ષેત્રનો આ બાજુ મળશે. અને તેના માટે આપણે એલ ક્રોસ બી જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરીએ તો આપણને જે ચુંબકીય બળ છે તેની દિશા કઈ મળશે? અધો દિશામાં, એટલે કે નીચેની બાજુ મળશે. તો અહીંયા જોઈ શકો છો જે સદિશ આપણે અહીંયા F1 સદિશ વડે રજૂ કરેલો છે. તો આપણે લખી શકીએ કે જે F1 સદિશ છે તેની દિશા કોનાથી? તો જે ગૂંચળું છે એટલે કે એડી અને એબી ને લંબ સમતલને કઈ દિશામાં મળશે? અધો દિશામાં મળશે. એટલે આપણે અહીંયા લખી શકીએ નીચેની બાજુ છે, નીચેની તરફ. તો આપણને દિશા પણ મળી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો બીસી બાજુની વાત કરીએ તો આપણે અહીંયા લખી શકીએ બીસી બાજુ માટે જે આપણને વિદ્યુત પ્રવાહની દિશા છે તે કઈ બાજુ મળશે? તો આપણે અહીંયા જોઈ શકો છો બીસી બાજુ માટે વિદ્યુત પ્રવાહની દિશા આપણને બી થી સી તરફ મળે છે. એટલે આપણે અહીંયા લખી શકીએ બીસી માં પ્રવાહ આપણને કઈ તરફ મળે છે? બી થી સી તરફ મળે છે. વિદ્યાર્થી મિત્રો તેના માટે ચુંબકીય ક્ષેત્રની જે દિશાની ચર્ચા કરીએ તો બીસી બાજુ માટે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ મળે છે? તો સમાંતર મળે છે, એટલે કે બી થી સી તરફ જ જાય છે, અથવા તો એ થી ડી તરફ પણ કહી શકો છો. એટલે કે આપણે અહીંયા લખી શકીએ કઈ તરફ છે ચુંબકીય ક્ષેત્રની દિશા? બી થી સી તરફ છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે બંને વચ્ચેનો જે ખૂણો છે તે કેવો થાય છે? શૂન્ય થશે. એટલે કે આપણે લખી શકીએ એલ સદિશ કોના માટે? બીસી બાજુ માટે કોનું? તો ચુંબકીય ક્ષેત્રને કેવા હશે? સમાંતર હશે. એટલે કે તેમની વચ્ચેનો જે ખૂણો છે તે કેટલો મળે છે? 0 મળે છે, અને સાઇન 0 નું મૂલ્ય આપણા માટે થશે 0. જેથી બીસી બાજુ માટે જે ચુંબકીય બળ છે તે F બરાબર કેવું થશે? 0 થશે. હવે વિદ્યાર્થી મિત્રો સીડી બાજુની વાત કરીએ તો આપણે અહીંયા લખી શકીએ સીડી બાજુ માટે. તો સીડી બાજુ માટે અહીંયા જોઈ શકો છો સીડી બાજુ માટે આપણો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે? સીડીમાં વિદ્યુત પ્રવાહ સી થી ડી તરફ વહે છે, સી થી ડી તરફ. તથા જે ચુંબકીય ક્ષેત્ર છે સીડી માટે ચુંબકીય ક્ષેત્ર એ કઈ બાજુ મળે છે? ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ મળે છે? તો અહીંયા જોઈ શકો છો તો એડી ને સમાંતર અથવા તો બીસી ને સમાંતર કહી શકો. કઈ તરફ આપણે દર્શાવી? ચાલો બી થી સી તરફ દર્શાવી દઈએ, ચાલશે. તો બી થી સી તરફ. હવે અહીંયા જોઈ શકો છો ચુંબકીય ક્ષેત્રની અહીંયા જે દિશા છે તે આપણને કઈ તરફ મળે છે? તો બી થી સી તરફ, એટલે કે આ બાજુ થઈ. તથા આપણો જે એલ સદિશ છે તે સી થી ડી તરફ છે, એટલે કે આ બાજુ થશે વિદ્યુત પ્રવાહની દિશામાં. તો આપણે જ્યારે એલ ક્રોસ બી કરીએ એટલે કે આપણો એલ સદિશ છે ત્યાંથી બી સદિશ તરફ જમણા હાથની આંગળીઓને ફેરવીએ ત્યારે આપણો અંગૂઠો છે તે ઉર્ધ્વ દિશામાં જશે. એટલે કે અહીંયા આપણે F2 સદિશ વડે આ બળ સદિશને રજૂ કરેલો છે. તો આપણે તેની દિશા પણ ચર્ચા કરી શકીએ છીએ અને તેમની વચ્ચેનો ખૂણો જે સીડી તરફ આપણને જે પ્રવાહ મળે છે તથા ચુંબકીય ક્ષેત્ર બી થી સી તરફ વચ્ચે એટલે કે એલ સદિશ અને બી વચ્ચેનો જે ખૂણો છે તે કેવો થશે? 90 થશે. એટલે આપણે અહીંયા લખી શકીએ એલ સદિશ તથા બી સદિશ વચ્ચેનો એકબીજાને લંબ હોવાથી આપણને સાઇન 90 એની કિંમત કેવી મળશે? 1 મળશે.
અને આ કિંમત આપણે અહીંયા ચુંબકીય બળનું સૂત્ર છે તેમાં મૂકીએ. આ બળને આપણે F2 વડે રજૂ કરીએ, જે આપણા માટે શું થશે? I. લંબાઈ કેટલી છે સીડી બાજુની? તો કેટલી આપેલી છે? સીડી બાજુની લંબાઈ b છે, એટલે કે b ઇન્ટુ શું આવશે? તો ચુંબકીય ક્ષેત્ર અને sin 90 નું મૂલ્ય 1. હવે વિદ્યાર્થી મિત્રો, આ બળ છે તેની દિશા પણ આપણે ચર્ચા કરી દીધી, જે આપણને કઈ તરફ મળશે? ઉપરની બાજુ, એટલે કે ઉર્ધ્વ દિશામાં. ઉર્ધ્વ દિશામાં શું મળે છે? ચુંબકીય બળ મળે છે. તો આપણને જુદા જુદા તારોમાં જે ચુંબકીય બળ મળી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ટોર્ક મેળવીએ. હવે વિદ્યાર્થી મિત્રો, ટોર્ક માટે આપણે આ જે આકૃતિ છે તેને આપણે આ બાજુથી આપણે જો જોઈએ તો જે કંઈ આપણને દેખાશે તે કંઈક રચના આવી હશે. તો અહીંયા આપણે જોઈ શકો છો કે આ આપણી જે બાજુ છે તે કઈ બનશે? તો ડી એ બાજુ બનશે. તો આપણે એનું નિર્દેશન અહીંયા કરી શકીએ. આ કઈ બાજુ બનશે? તો ડી એ બાજુ બનશે. અને અહીંયા જે અંદરની દિશા તરફ કઈ બાજુ જતી હશે? એ બી બાજુ, તથા સીડી બાજુ અહીંયા બહારની બાજુ આવતી હશે. એટલે કે પ્રવાહ બહારની બાજુ આવે છે, અહીંયા પ્રવાહ દાખલ થાય છે. એટલે કે અહીંયા જે પ્રવાહ દાખલ થાય છે અને આપણે જો રજૂ કરવું હોય તો આપણે કોના વડે રજૂ કરી શકીએ છીએ? ક્રોસ વડે રજૂ કરી શકીએ. અને અહીંયા જે પ્રવાહ બહારની બાજુ આવે છે જેને આપણે અહીંયા ડોટ વડે રજૂ કરી શકીએ છીએ. જ્યારે વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્ર આપણે શરૂઆતમાં જ વાત કરી તો એ થી ડી તરફ છે અને ગૂંચળાને કેવું છે? સમાંતર છે. તો આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા પણ નિર્દેશિત કરી શકીએ છીએ. આ દિશા આપણી શું થશે? ચુંબકીય ક્ષેત્રની દિશા, અને જેને આપણે બી સદિશ વડે રજૂ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ટોર્ક મેળવવું હતું. તો ટોર્ક આપણે જાણીએ છીએ. અહીંયા જોઈ શકો છો આ જે બંને બળો છે તે કેવા છે? પરસ્પર વિરુદ્ધ છે. આપણે અહીંયા ઉલ્લેખ કરેલો, અને અહીંયા ફરી આપણે એને નિર્દેશિત કરી શકીએ છીએ. ચુંબકીય ક્ષેત્ર અને જે આપણો એલ સદિશ છે, પ્રવાહ અંદર તરફ જઈ રહ્યો છે, એટલે કે એલ ક્રોસ બી કરીશું ત્યારે આપણો અંગૂઠો નીચેની બાજુ આવે છે, એટલે કે આ F1 બળ છે. અને અહીંયા જે અંગૂઠો છે તે ઉર્ધ્વ દિશામાં જશે જમણા હાથના અંગૂઠા નિયમ અનુસાર. તો જે F2 ઉર્ધ્વ દિશામાં મળે છે. એટલે અહીંયા જોઈ શકો છો બંને બળો છે F1 અને F2 કેવા છે? તો સમાન મૂલ્યના પણ મળ્યા છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તથા બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. એટલે આપણે અહીંયા લખી શકીએ F1 અને F2 ના મૂલ્યો સમાન અને દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો આપણને દિશાનો મળી ગયો ઉલ્લેખ અહીંયા. તથા બંને બળો છે તેની કાર્યરેખા કેવી છે? જુદી છે. બંને બળોની કાર્યરેખા કેવી છે? જુદી છે. કાર્યરેખા જુદી છે. જેથી આપણને શું મળશે? અહીંયા બળ યુગ્મની ચાક માત્રા મળશે, એટલે કે ટોર્ક મળશે. રેખા જુદી છે જેથી શું મળે છે? ટોર્ક મળે છે. જેથી ટોર્ક મળશે. ટોર્ક મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ટોર્ક મેળવીએ. તો અહીંયા જોઈ શકો છો કે આપણે જે F1 છે તેનાથી જે ટોર્ક રચાશે, એટલે કે ટોર્કનું આપણે પહેલા તો અહીંયા સૂત્ર લખી શકીએ કે ભાઈ ટોર્ક એટલે શું થાય? તો ટોર્ક એટલે કે બળ ગુણ્યા શું આવશે? તો જે આ બળ છે તેનું કાર્યરેખાનું આપણી જે ભ્રમણાક્ષ છે તેનાથી કેવું આવશે? લંબ અંતર આવશે. એટલે આપણે અહીંયા લખી શકીએ બળનું ભ્રમણાક્ષથી લંબ અંતર. આ આપણને શું આપે છે? ટોર્ક આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ બળ વડે જે ઉદ્ભવતું ટોર્ક છે, એટલે કે એ બી બાજુ પરનું જે ટોર્ક છે તે આપણે અહીંયા મેળવી શકીએ. આપણે લખી શકીએ એ બી પરનું ટોર્ક, જેને આપણે τ1 વડે રજૂ કરીએ તો આપણે અહીંયા લખી શકીએ τ1 બરાબર શું થશે આપણા માટે? τ1 બરાબર જે આપણે અહીંયા લખી શકીએ τ1 થશે બળનું મૂલ્ય કેટલું છે? તો I B into B. એટલે આપણે લખી દઈએ I B into B. તથા લંબ અંતરની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આ લંબ અંતર આપણને જોઈ શકો છો કેટલું મળશે? a ના અડધા, એટલે કે a/2 થશે. એટલે આપણે અહીંયા લખી દઈએ ગુણ્યા શું થશે? a/2. મિત્રો, એની દિશાની વાત કરી દઈએ તો દિશા કઈ તરફ થશે? તો એની દિશા છે તે અહીંયા જોઈ શકો છો કે કોનાથી? ટોર્ક એટલે શું થાય? તો R ક્રોસ F આવતું હતું. એટલે કે આ જે સદિશ છે A થી B તરફનો સદિશ આ બાજુ થશે, બળ નીચેની દિશામાં આવશે. એટલે કે તેનાથી જે રચાતું આપણને શું મળે છે? જે સમતલ છે એને લંબ હશે. અને આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરીએ તો જે આપણું આ વ્હાઇટ બોર્ડ છે તેનેથી બહાર આવતી દિશામાં આપણને શું મળશે? ટોર્ક મળશે.
એટલે કે ટાઉ1 છે આપણને કઈ દિશામાં મળે છે? બહારની બાજુ, અને બહારને આપણે શું રજૂ કરી શકીએ? ક્રોસ. એટલે કે આપણે અહીંયા લખી શકીએ ટાઉ1 ની દિશા છે આપણને કઈ મળશે? બહારની બાજુ, જેને આપણે ડોટ વડે રજૂ કરી શકીએ છીએ. ક્રોસ નહીં, પરંતુ બહારની બાજુ છે એટલે ડોટ. તથા વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે સીડી બાજુ છે તેના પરનું આપણે શું મેળવી શકીએ છીએ? ટોર્ક મેળવી શકીએ છીએ. એટલે આપણે લખી શકીએ સીડી પરનું ટોર્ક. તો આ ટોર્ક પણ કેટલું થશે? તો આપણે અહીંયા લખી શકીએ ટાઉ2 બરાબર શું થશે? બળનું મૂલ્ય IBB છે, અને લંબ અંતર કેટલું છે? તો a/2 છે. મિત્રો એની દિશાની ચર્ચા કરીએ તો અહીંયા આપણે એની દિશા લખી શકીએ છીએ. દિશા શું થશે? તો આપણે અહીંયા દિશા દર્શાવી દઈએ ટાઉ2 ની. તો એ જોઈએ તો આપણો R2 સદિશ, જે R2 સદિશ છે આ બાજુ થશે, એટલે R થી F2 તરફ જઈએ. આ બાજુ આપણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, અહીંયા પણ કઈ દિશામાં ફરીએ છીએ? ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જ ફરીએ છીએ. તો આવા સંજોગમાં ટોર્ક બહારની બાજુ આવતું હશે, એટલે કે ડોટ થશે. એટલે કે અહીંયા જોઈ શકો છો બંને ટોર્ક કેવા છે? બહારની બાજુ છે. તો આપણું જે પરિણામી ટોર્ક છે તે શું મળશે? તો આપણે અહીંયા લખી શકીએ પરિણામી ટોર્ક. બંને એક જ દિશામાં હોવાથી આપણે એનું શું કરી શકીએ છીએ? સરવાળો કરી શકીએ. એટલે પરિણામી ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? ટાઉ1 પ્લસ શું થશે? ટાઉ2. બંને ટોર્કની એક જ દિશા હોવાથી આપણે અહીંયા સરવાળો કર્યો. એટલે કે 2 ટાઈમ આપણને શું મળશે? બંને ટોર્કના મૂલ્યો સમાન હોવાથી IBB ઇન્ટુ શું થશે? a/2. મિત્રો 2 2 કટ, એટલે કે આપણને જે પરિણામી ટોર્ક છે તે શું મળે છે? IB ઇન્ટુ A ઇન્ટુ B લખીએ. હવે A ઇન્ટુ B શું થશે? તો અહીંયા જોઈ શકો છો લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે લૂપનું શું થશે? ક્ષેત્રફળ થશે. એટલે કે IB ઇન્ટુ A આપણને શું મળ્યું? ટોર્ક મળ્યું. કે જ્યાં A શું છે? તો લૂપનું ક્ષેત્રફળ છે. લૂપનું ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો આ શું થઈ ગયું? જ્યારે ગુચળું સમતલ, ગુચળાનું જે સમતલ છે તે ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય ત્યારનું ટોર્ક.